હાય ગાઈઝ, ગુડ મોર્નિંગ, વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ. કેમ છો બધા? મજામાં ને? આજે અમે જઈ રહ્યા છીએ રિસોર્ટમાં ફરવા માટે. સો ચલો મારી સાથે ફરવા માટે. અમારી જીલ રેડી થઈ ગઈ છે. સે હાય, ગુડ મોર્નિંગ. હાય, ગુડ મોર્નિંગ. બેગ્સ પણ રેડી છે. ગુચી પણ રેડી છે જવા માટે એના ઘરે. એ રિસોર્ટમાં નહીં આવી શકે બીકોઝ ત્યાં પેટ્સ અલાઉડ નથી. સો સેડ ફોર અસ કે અમારું બેબુ અમારી સાથે નહીં આવી શકતું. નહીં બેટા? એને તરત ફીલ થઈ જાય. જો એના આંસુ પણ ચાલુ થઈ જાય. દેખાય છે તમને? આમ તાક તારા આંસુ બતાવો બધાને. લો છો મદીકો. નહીં જો. હા, આ રિસોર્ટ નિયર બાય પાવાગઢ છે. સો અહીંયાથી લાગશે એપ્રોક્સ 2 hours લીધા છે. કેવો અવાજ કર્યો? ક્યાં જવું છે તારે? ગુચી તને નથી લઈ જવાના. જો હવે આને છે ને મમ્મા ઉચકશે તો કેટલું પ્રેમથી આવશે. હા, જો જો જો. ઓ કેટલું સ્વીટ ફીલ થાય નહીં મમ્મા ત્યારે. લાગે છે આ વરસાદ અમારો સાથ નથી છોડવાનો. ટ્રાફિક તો જો અમારા માટે વેઇટ કરીને બેઠો હોય ને એવું જ લાગી રહ્યું છે. ક્યારે પહોંચશે આ ટ્રાફિક? રસ્તો પણ ઘણો સરસ છે. સિંગલ પટ્ટી ટાઈપ રસ્તો છે પણ સરસ છે. અને આ જો કેટલું સરસ પાવાગઢ મંદિર દેખાઈ રહ્યું છે. મંદિર ના કહેવાય, ડુંગર જ કહેવાય એક, પણ કેટલું સરસ દેખાઈ રહ્યું છે દૂરથી, પૂરેપૂરું વાદળોમાં. વાવ. હવે આપણે ઓલમોસ્ટ પહોંચી ગયા છીએ રિસોર્ટમાં. સો આ છે ચાંપાનેર હેરિટેજ રિસોર્ટ. તમે જોઈ શકો છો કે કેટલી ગ્રીનરી છે. એન્ટર થતાં જ વેલકમ ડ્રિંક આવી ગયું. એન્ટ્રી તો લઈ લીધી છે અને હવે જઈ રહ્યા છીએ લંચ માટે બીકોઝ સુપર હંગ્રી. પ્રોપર્ટી સિરિયસલી બહુ મસ્ત છે કે તમને ડિટેલિંગમાં બતાવીશ. અત્યારે તો જસ્ટ આપણે એન્ટ્રી જ લીધી છે, પણ એન્ટ્રી લેતા જ જો આટલો સરસ આપણને લોકેશન દેખાઈ રહ્યું હોય તો આગળ વિચારો કે કેટલું સરસ હશે. તો સાથે ચાલો આપણે બધા લંચ કરીએ. આ છે આપણો લંચ એરિયા, જ્યાં હવે આપણે લંચ, ડિનર, બ્રેકફાસ્ટ બધું અહીંયા જ કરવા આવીશું. સાંભળ્યું છે કે અહીંનું ફૂડ બી બહુ જ મસ્ત છે, તો ચાલો એના પણ રિવ્યૂ સાથે કરતા જઈએ. પહેલાં તમને બતાવી દઉં કે લંચમાં શું છે. આ છે ગરમા ગરમ સૂપ, સાથે ચીઝ બોલ, હરાભરા કબાબ. મેઇન કોર્સમાં જઈએ. મેઇન કોર્સમાં આપણી પહેલી સબ્જી છે કઢાઈ પનીર. બીજી સબ્જી છે વેજ હૈદરાબાદી. શું સ્મેલ આવી રહી છે યાર, સાચું કહો ને તો તમને પણ ખાવાનું મન થઈ જશે. બીજું છે આપણી મૂંગની દાલ. આ છે આપણી મીઠી દાલ અને કોર્ન પુલાવ. રોટી, દૂધીનો હલવો એન્ડ ખીર. આવી ગયો છે આપણો મસ્ત મજાનો સૂપ. કેવી લાગી રહી છે પ્રોપર્ટી? હજી ફૂલ વિઝિટ બાકી છે બટ રિયલી ગુડ. સરસ. ઓકે ચલો હવે ફૂડ ટ્રાય કરીને તમને રિવ્યૂ પણ આપી દઈએ સાથે. આવી ગયા છે આપણે ચીઝ બોલ, કોર્ન. ચલો ખાઈએ સાથે સૂપ. મને લાગે છે આનાથી જ પેટ ભરીશ બીકોઝ આઈ લવ ધીસ એન્ડ ધીસ. થઈ ગઈ છે આપણી પ્લેટ રેડી. લેટ્સ ગો ઈટ એન્ડ એન્જોય. રાઈટ ચીલુ? બહુ જ મસ્ત છે હલવો. ગુજરાતીઓનો પહેલો અને છેલ્લો પ્રેમ એટલે કે મુખવાસ. મુખવાસ તો હોય જ. મસ્ત ક્રિકેટ રમાઈ રહ્યું છે. હા, મમ્મીના ફેવરેટ ફ્લાવર. નહીં, આપણો ઘરે પ્લાન્ટ છે પણ બહુ નથી ઉગતા. મમ્મી કહેતા હોય છે કે પિંક લેવા છે. કટિંગ. યા ધીસ ઇઝ ડીપ. હે ને? તો કહું તો રહી, બહુ ડીપ છે. આપણે તો ચાલે મને તો સ્વિમિંગ તો આવડે જ છે, પણ આપણે ચશ્મા નહીં લાવે. નહીં લાવે છે. પ્રોપર્ટી ફૂલ ઓન ગ્રીનરીથી ભરેલી છે. મજા આવે છે લોકો બેસ. તો જોયું અમે કેટલું ઝૂલું, મજા આવે. કેવો ભીનો છે. આવી જાઓ ને ડેડી, રૂમ પહેલા રૂમ લઈ લઈએ. ચલો આપું હાથ. પગ હે મારે. પગ છે
ટી શર્ટ લાવે પાછળ ફરો તો પાછળ નાઈસ ટાઈની નારિયેળ બિગ નારિયેળ. અમને વરસાદ હેરાન કરશે. ઝીલ સેટ થાય છે. અમને વરસાદ હેરાન કરશે આઈધર પ્રોપરલી તો યાર બહુ બ્યુટીફુલ છે બટ હોપફુલી હવે બંધ થઈ જાય તો સારું. રેડી થાય છે ઝીલ. તે બનાવ્યું કપલ ગોલ્સ. હાય કપલ્સ. લગેજ લઈ લો છો તમે સાયકલમાં. હા જે તમે સામે જોઈ રહ્યા છો ને એ છે સ્યુટ રૂમ્સ. ચાલો જોઈએ આપણી રૂમ ક્યાં છે. અત્યારે આપણે આટલી બધી ગ્રીનરીમાંથી જઈ રહ્યા છીએ બીજી રૂમ્સ જોવા માટે. જે એક છે લેક સાઇડ ટેન્ટ, બીજી છે ટ્રી હાઉસ, ત્રીજું છે મેંગો ઓર્ચાર્ડ અને આવું તો ઘણું બધું છે જે મને હજી પ્રોપર આઈડિયા નથી બટ આટલું મેં તો જોઈ લીધું છે કે આટલું છે. અને આ જો સામે આ વોચ દેખાઈ રહી છે તમને જે આપણે નાનપણમાં કાર્ટૂન્સમાં જોઈને એ ટાઈપની વોચ ફાઇનલી જોવા મળી ગઈ છે. એટલી બધી ગ્રીનરી છે આ જગ્યા પર કે તમે ગ્રીનરી જોઈને જ એકદમ ખુશ થઈ જશો. જો તમે નજીકમાં કંઈક પ્લાન કરી રહ્યા હો તો ડેફિનેટલી આ પ્લેસ વિઝિટ કરજો. અમને અત્યારે આપ્યું છે મેંગો ઓર્ચિડ ટેન્ટ. સો વી આર ફાઇન 2 ટેન્ટ્સ કે અમને જોઈએ છે લેક સાઇડ ટેન્ટ અને સેકન્ડ જોઈએ છે ટ્રી ટેન્ટ. ટ્રી હાઉસ સમથિંગ કંઈક એવું છે કે મે બી ઉપર હાઇટેડ હોય તો લાઈક ના ચડી શકીએ તો લાઈક વરસાદ જેવું વાતાવરણ છે એટલે પહેલાં જોઈ લઈએ. લેક સાઇડ ટોટલી ફૂલ છે. એમને કહ્યું કે તમે સવારે કોલ કર્યો હોત તો અમે ડેફિનેટલી તમારા માટે રાખત બટ કોઈ વાંધો નહીં જોઈ લઈએ. અહીંયા અમારા નાના છોકરાઓ મસ્તી કરી રહ્યા છે. કેટલા વર્ષના છો? 15. અને તું કેટલા વર્ષની છો? 12 અને 15. ચાલવાનું કેટલું સરસ. નહીં એ સાપ. ચલો અહીંયા પણ અમને તલાવ નહીં અહીંયા પેલું એ છે ઝરણા ટાઈપ છે. આવી રહ્યું મિની લેક અને આ છે ટ્રી ટેન્ટ. અમારા નાના છોકરાઓ ઉતરી રહ્યા છે. મારી પાછળ આવે છે. મારી ના આપીશ હા શોલ્ડર ના આપીશ. પપ્પા ઉતારશે. ઉચકી લો મમ્મી ને. આ છે લોકેશન. સચ અ ક્યુટ. વાવ. સો આ છે ટ્રી ટેન્ટ્સ. हेलो नमस्ते. ओह यहाँ से गिर नहीं सकते हम. यहाँ पे सो सकते हैं. वाह दीदी. चलो पहले देख लीजिए. अच्छा है. वाओ एस्थेटिक. Oh my gosh. खोलो ना. आ रही है. दिस इज व्यू. यहाँ से भी आ सकते हैं. અમને એક આ રૂમનો પણ ઓપ્શન મળી રહ્યો છે. સ્ટીલ એમાં વધારે મજા આવશે. બહુ સિમ્પલ તો બહુ સિમ્પલ જ છે બેબી. એટલી બધી નથી. અહીંયા કંઈ જ નથી. ઓલ બાથરૂમ્સ આર ગુડ. અરે પણ એ રૂમ વધારે મસ્ત છે. મેં કીધું ને બસ ફાઇનલ. લોટસ. બે લોટસ. એક હું એક તું. એક આ ત્રીજું અને એક આ ચોથો. આ
આઈ સુધી આવ્યો. કરમાઈઝ રિવર્ટ. આટલો સરસ મજાનો રસ્તો અને આટલી હાઈટમાં આપણી રૂમ. મજા આવી જાય હા રહેવાની. બાકી ટ્રાય કરવું હોય તો ડુ વિઝિટ ચાંપાનેર હેરિટેજ રિસોર્ટ. આ વ્યૂ જોઈ રહ્યા છો તમે? આ વ્યૂમાં બધું જ વસૂલ છે. આ છે લેક સાઈડ વ્યૂ ટેન્ટ. કેવું લાગી રહ્યું છે ડેફિનેટલી કોમેન્ટ કરજો. આપણને આ સાઈડ જોઈતું હતું પણ ટોટલી ફૂલ છે.